ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઇષ્ટોપદેશ 15, 16 અને 17. 13મું પ્રવચન આજે દૈનિક સ્વાધ્યાયમાં ચાલ્યું હતું. એ આ ત્રણેય શ્લોકોને આધારે ચર્ચા થઈ હતી. પૂજ ગુરુદેવશ્રીએ અર્થ અને કામ, અર્થ એટલે પૈસા, ધન, વૈભવ, સંપત્તિ, સોનું, ચાંદી, બધું જ બાહ્ય સ્થૂળ વૈભવ, જેનાથી આપણે આપણી જાતને ધનવાન ગણીએ, પૈસાવાન ગણીએ, માલામાલ ગણીએ, અમીર કે શ્રીમંત ગણીએ. પણ શ્રી કોને કહેવાય? ખરેખર એનું ભાવભાષણ જગતના જીવોને છે જ નહીં. અંતરંગ અનંત ચતુષ્ટય સંપત્તિ લક્ષ્મી એને શ્રી કહેવાય. અને અંતરંગ સંપદા સહિત જે કેવળી ભગવાન હોય એ સાચા શ્રીમંત હોય છે. પૌદ્ગલિક ધન વૈભવ એમાં કોઈ શ્રીમંતી નથી. જળ વૈભવ છે, આત્મ વૈભવ એ વૈભવ છે, એ જ લક્ષ્મી છે. અને એ લક્ષ્મીથી સહિત જે છે તેને શ્રીમંત કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? 1008 નામ તીર્થંકર કેવળીના જે હોય છે એમાં એક શ્રીમત શબ્દ પણ આવે. લક્ષ્મીવાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, વૈભવ જેની પાસે હોય એને શ્રીમંત કહેવાય. તો એકંદરે આ ત્રણેય શ્લોકોમાં છેલ્લી 5-7 મિનિટમાં આપણે ત્રણેય શ્લોકોની વાત કરશું. જો કે આજે લગભગ 45-48 મિનિટનો સવારનો સ્વાધ્યાય અને ગુરુદેવશ્રીનો તો આખો 1 કલાકનો સ્વાધ્યાય આ ત્રણેય શ્લોકો ઉપર જ થયેલો છે. સંક્ષિપ્ત ટૂંકી ચર્ચા આપણે છેલ્લી મિનિટોમાં લઈશું. અત્યારે 10 પોઈન્ટ આમાં આપણા જે કલેક્ટ કર્યા છે આજે જ આ સવારે જ 12-1 વાગે મેં થોડુંક લખાણ કર્યું છે. આ 10 પોઈન્ટ અંગે આપણે 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ આપણે ચર્ચા લઈશું. અને છેલ્લી 12-15 મિનિટમાં આપણે ત્રણેય શ્લોકો અને આગમ પ્રમાણ પુરુષાર્થના સંદર્ભમાં ઘણા બધા શાસ્ત્રોના સંદર્ભોની આપણે ચર્ચા કરીએ. બહુ મનોયોગપૂર્વક સાંભળજો, બહુ આનંદ આવશે, ઘણું જાણવા મળશે. પુરુષાર્થ શબ્દ છે, પુરુષાર્થ, પુરુષાર્થ મૂર્તિ પૂજ્ય બહેનશ્રી માટે કે ગુરુદેવશ્રી માટે આ વિશેષણનો પ્રયોગ કરવામાં આવે છે. સોગાનીજી માટે પણ કરવામાં આવે છે કે પુરુષાર્થ મૂર્તિ. નમાલી વાત નહીં, પુરુષાર્થની વાત. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનો પણ એક શાસ્ત્ર છે. પુરુ એટલે શ્રેષ્ઠ. પુરુ ગુણેશુ, શ્રેષ્ઠ ગુણોમાં જે છે તે એટલે જે વિશ્રામ કરે, નિવાસ કરે તે આત્માને પુરુષ કહેવામાં આવે છે. પુરુ અર્થાત શ્રેષ્ઠ ગુણોમાં છે તે, વિશ્રામ્ય તે, જે વિશ્રામ કરે છે. ટૂંકમાં અનંત ગુણોમાં જે નિવાસ કરે છે એ અનંત ગુણોનો ધામ, ચૈતન્ય ધામ, સુખધામ, અનંત સુધામય, જો સમજાણો, એને પુરુષ કહેવામાં આવે છે. અને એનો જ અર્થ એટલે પ્રયોજન રાખવો, એનું નામ પુરુષાર્થ. અને એનો જ પ્રયોજન રાખનારા, ઉદ્દેશ્ય રાખનારા, એમ ગોલ લક્ષ્ય રાખનારા તે પુરુષાર્થી કહેવામાં આવે છે. સમજાણો? શાસ્ત્રોમાં પુરુષાર્થ અંગે ઘણી ચર્ચા છે. પહેલાં આપણે એક વિષય બિંદુઓ જોઈએ. પહેલો પોઈન્ટ છે પુરુષાર્થ.
અર્થની તો વાત હમણાં આપણે કરીશ. ઉદ્યમ કહો, મહેનત કહો, પરિશ્રમ એ જ પારસમણી. કહેવત સાંભળ્યું હોય ગુજરાતીમાં, પરિશ્રમ એ જ પારસમણી. કાર્યસિદ્ધિ માટે પુરુષાર્થનો બીજો કોઈ પર્યાય છે જ નહીં. મહેનત, મહેનત અને મહેનત. ઉદ્યમ, ઉદ્યમ અને ઉદ્યમ. સમજાય છે? કાર્યસિદ્ધિ સત્વે જાયતે ન મનોરથે, એમ કહેવામાં આવે છે. ઉદ્યોગિનમ પુરુષસિંહમ લક્ષ્મી ઉપૈતી. ઉદ્યોગી પુરુષરૂપી સિંહને જ લક્ષ્મી વરણ કરે છે. વરમાળા એને જ પહેરાવે છે. પુરુષાર્થની વાત છે. પુણ્યને વિસરીને, પુણ્યને પાપથી વિપરીત, તત્વથી વિપરીત જે ઉદ્યમો બહારમાં કરવામાં આવે ક્રિયાઓમાં, એ નહીં. સ્વરૂપની રચના કરે તે વીર્ય કહેવાય. તો વીર્ય ગુણની પર્યાય તે પુરુષાર્થ છે. શું કીધું? વીર્ય ગુણની પર્યાય એ પુરુષાર્થ છે. વિચારો ને, પુરુષાર્થ કઈ ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની, જ્ઞાન ગુણની કે ચારિત્ર્ય ગુણની? બહુ કથા કરીએ છીએ ને આપણે, પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. મોક્ષના પ્રકાશકમાં 9મા અધ્યાયમાં ટોડરમલજી સાહેબે એક પ્રકરણ લીધું, પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. તો પહેલો પ્રશ્ન છે કે પુરુષાર્થ કઈ ગુણની પર્યાય છે? સાહેબ તમે તો આટલા વર્ષથી અમને કાંઈ કીધું જ નથી, સમજાવ્યું જ નથી. પૂછવું જોઈએ ને. પંડિતજી જ પૂછે ને પંડિતજી જ જવાબ આપે. ખોપડીમાં એ વાત તો આવી જોઈએ ને, મગજમાં. વીર્ય ગુણની પર્યાય છે પુરુષાર્થ. એ વીર્ય ગુણની એક સમયની પર્યાય છે. તો વીર્ય ગુણ કોને કહેવાય? વીર્ય શક્તિ કોને કહેવાય? સ્વરૂપ નિવર્તિની, સ્વરૂપ નિર્વર્તિની વીર્ય શક્તિ. સ્વરૂપની રચના કરે તે વીર્ય શક્તિ. તો પુરુષાર્થ કોને કહેવાય? સ્વભાવ અને સ્વરૂપની રચના કરતી જે ચૈતન્ય પરિણતિ, એનું નામ પુરુષાર્થ. રાગની રચના કરે, શુભ ભાવની રચના કરે, અશુભ પાપની રચના કરે. ટૂંકમાં અશુભમાં વહ્યા રાખે. જાત્રા, પૂજા, પ્રક્ષાલ આદિ શુભ ક્રિયાઓમાં, ધાર્મિક ક્રિયાઓમાં ઉપયોગનો બહાવ છે, પ્રવાહ છે, એ પુરુષાર્થ નથી. એ નપુંસકતા છે. ખ્યાલમાં આવ્યું? તો પુરુષાર્થ એનો ભાવ. ભાવભાષણ કરવું જોઈએ. કોઈ પણ શબ્દ સાંભળીએ ને તો ભાવભાષણ, તળિયા તપાસવું જોઈએ. હવે એના પ્રકારો શાસ્ત્રોમાં સવારે પણ આપણે વાત કરી હતી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ છે. કેટલા? 4. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે 4 પુરુષાર્થોની વહેંચણી આપણે કરવાની. ધર્મ અને મોક્ષ પુરુષાર્થ છે, એટલે પહેલો અને છેલ્લો. આ 2 પુરુષાર્થ જે છે એમની ઉપાદેયતા. આત્મકલ્યાણના માર્ગમાં, મોક્ષ માર્ગમાં ધર્મ પુરુષાર્થ વિના મોક્ષનો પુરુષાર્થ થાય નહીં. શરૂઆત ધર્મથી, પૂર્ણાહુતિ મોક્ષથી. શું કીધું? મંગલમય પ્રારંભ ધર્મ પુરુષાર્થથી. સાધકના પહેલા પગથિયામાં ધર્મ પુરુષાર્થ આવે. ધર્મ સિવાય, ખ્યાલમાં આવ્યો, મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય. પહેલો પગથિયો છે ધર્મ પુરુષાર્થ. અરે અલૌકિકમાં તો છે જ, પણ લૌકિકમાં પણ ધર્મ પુરુષાર્થ. હમણાં એ વાત આવશે. ધર્મ અને મોક્ષ પુરુષાર્થ. મોક્ષ પુરુષાર્થ તો એ તો અરહંત અને સિદ્ધ થયા બાદ જ પૂર્ણ થાય. બાકી તો ચોથેથી લઈ, સમ્યક સન્મુખની દશાથી લઈ ભદ્ર મિથ્યા દૃષ્ટિની પરિણતિ પરિણામોમાં ધર્મ પુરુષાર્થ હોય. ત્યાંથી જ ધર્મ પુરુષાર્થ ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે એ ધર્મ પુરુષાર્થની આખી ધારા એમાં ચાલે. સાધના, આત્મ સાધના, સ્વરૂપની સાધના, એને ધર્મ કહેવાય. વસ્તુ સ્વભાવ, વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુ સ્વભાવ જેમ છે તેમ સ્વીકારવું અને તે રૂપે પરિણમવું, એને ધર્મ કહેવાય. ખ્યાલમાં આવ્યું? ગુરુદેવશ્રી દાખલો આપતા, ચક્રવર્તીને જેમ સાવરણી કાઢવા માટે કામ ન સોંપાય,
એમ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માને રાગ કરવા માટેનો, શુભ ભાવ કરવા માટેનો કામ ન સોંપાય. એ જાણવાનું કામ છે એનો. સમજાય છે? તો ધર્મ અને મોક્ષ પુરુષાર્થની સાધક દશામાં, સંપૂર્ણ સાધ્ય દશામાં ઉપાદેયતા છે જ. ધર્મ પુરુષાર્થ પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાદેય છે. મોક્ષ પુરુષાર્થ પૂર્ણ ઉપાદેય છે, એમ આપણે લઈ શકાય. ધર્મ પુરુષાર્થમાં આપણે સંવર નિર્જરા તત્વ, મોક્ષ પુરુષાર્થમાં તો મોક્ષ તે જ. ધર્મ પુરુષાર્થમાં આંશિક શુદ્ધિ છે, મોક્ષ પુરુષાર્થમાં પૂર્ણ શુદ્ધિ છે. ધર્મ પુરુષાર્થની દશા સાધક દશા છે, મોક્ષ પુરુષાર્થ પૂર્ણ દશા છે, સાધ્ય દશા છે, એમ પણ આપણે કહી શકીએ. ત્રીજો પોઈન્ટ છે ધર્મ और काम पुरुषार्थ की हेयता. સોરી, અર્થ અને કામ પુરુષાર્થની હેયતા. સવારે ઘણું કીધું છે મેં. આખી જિંદગી પૈસા કમાવવા માટે જાય. સવારે 8-9 વાગ્યાથી લઈ રાત્રે 10 વાગે 12 વાગે આખી જુવાની અર્થ પુરુષાર્થમાં જાય. અને એની હારે હારે ઘર પરિવાર, બાયડી, છોકરા, વિષય, ભોગ, મકાન, કામ પુરુષાર્થ છે. આજે ગુરુદેવશ્રી સવારે કીધું છે, સાંભળજો આજનું સવારનું પ્રવચન. એક મકાન બનાવવું હોય ને તો જિંદગી એમાં બરબાદ થાય. જિંદગીમાં એક મકાન ન થાય તોય એમાં આવ્યું હતું હિન્દીમાં, એડી કી ચોટી. હા, કેટલી મહેનત કરે છે વિચાર કરો એક મકાન ઊભું કરવા માટે, એક દુકાન બનાવવા માટે. અકડાકૂટ જે કાળી મજૂરી કરે છે એ સમજે છે. હા, શું રાજુભાઈ, કેટલા વર્ષો પછી બતાવો તમે તમારા ત્યાં દુકાનમાં એસી ફિટ કરી? મેં તો 28 વર્ષથી જોયું નથી. હવે એના પહેલાં જેટલા વર્ષ પહેલાં દુકાન હાલી હોય. પોઈન્ટ સમજાય છે મારો? કે હવે એસીની સુવિધા એમાં ઊભી થઈ. તો આ 28-30 વર્ષ, એના પહેલાં 25-30 વર્ષ, તો 50 વર્ષ તો એમને એમ ગઈ. તો મિત્રો આજનો સવારનો પ્રવચન સાંભળજો. પૈસા 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 પૈસા, 7 પેઢી ખાય તોય ખૂટે નહીં. પંડિત સદાસુખદાસજીએ રત્નગણ શ્રાવકાચારમાં 2 ટંચના રોટલા થયા, કલાક 2 કલાક સત્શ્રવણ સત્સંગ વગેરેમાં સમય જો વીતે છે એને શુભ આજીવિકા કહેવાય. સાતિશય આજીવિકા શબ્દ વાપર્યું છે. નિરતિશય આજીવિકા એટલે પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ. દિનના રાત રાતભર સફર કરે, ઉઘરાણી માટે જાય, ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં, ભગવાનના દર્શન નસીબમાં ન હો. પેકેજ, પ્લેસમેન્ટ, કંપનીઓ, કામે ચડવાનું ટાઈમ નક્કી, ઉતરવાનો કંઈ નક્કી નહીં. ફિંગરપ્રિન્ટ્સ 10 વાગે એટલે 10 વાગે એન્ટ્રી થવી જ જોઈએ. પણ નીકળતી વખતે કોઈ ફિંગરપ્રિન્ટ લેતા નથી. સાંજે 6 વાગે અને 8 વાગે અને 10 વાગે, અને બોસ બોલાવે તો 12 વાગે. એ મારો સાળો જ છે, 1.5 લાખનો પગાર છે. સવારે 8 વાગે જાય એટલે રાત્રે 10 વાગ્યા સુધી તો આવે જ નહીં. બેઉ સમયનું ટિફિન લઈને જવાનું. હું એને પૂછું કે 1.5 લાખ એટલે 12 અને 6 18 લાખ તમે જે કમાવો છો ઉપર કેટલું લઈ જવાના છો? જામનગરમાં એક ભાઈ છે, રાજકોટમાં મેટોડા, શાપર ફેક્ટરીઓ, ભુજ કચ્છમાં ફેક્ટરીઓ, જામનગરમાં તો ખરું જ, વિશાખાપટ્ટનમમાં ફેક્ટરી, કલકત્તામાં ફેક્ટરી, મુંબઈમાં આખું ઊભું કર્યું છે, દિલ્હીમાં. હવે એકલો ભાઈ સાહેબ છે, એકનો એક દીકરો, એના લગ્ન થઈ ગયા. બાપ દાદાનો કરોડોનો બંગલો છે. લઈ જવાની સગવડતા નથી, ભોગવી શકવાની તાકાત નથી. 14 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય અર્થ પુરુષાર્થ જીવનું છૂટતું નથી. કંઈક સમજાય છે? હા. અને અર્થ કનેક્ટેડ છે કામ પુરુષાર્થ સાથે.
બંગલો ખરીદી શકે, વિષય ભોગો ખરીદી શકે. કામ પુરુષાર્થ 17મા શ્લોકમાં એ વાત કરી છે. આજે આરંભે તાપકાન પ્રાપ્તૌ તાપકાન પ્રતિપાદયતિ અને અંતે સુદુશ્ચદ્ય છે ત્યજ્યતે. શરૂઆતમાં તાપ કરનારા હોય ત્યારે તાપ સંતાપ કરનારા અને જાય ત્યારે પણ દુઃખ આપીને જનારા વિષય ભોગો બધા કામ પુરુષાર્થ. 5 ઇન્દ્રિયના વિષયોમાં જેટલી ધોંસ જીવને બોલાય છે એ બધું કામ પુરુષાર્થ છે. ખ્યાલમાં આવ્યું? તો આમાં અર્થ અને કામ પુરુષાર્થની હેયતા અંગે આપણે વિચારવું. અષ્ટોપદેશના 3 શ્લોકો છે, 15, 16 અને 17. એના સંદર્ભમાં બધી ચર્ચા છે. હવે થોડાક 1, 2, 3, 4, 5 અને 6 એક સંદર્ભો આપણે આગમ પ્રમાણોને આધારે અત્યારે કરીએ. પંડિત ટોડરમલજી સાહેબે અર્થ કા પક્ષપાતી ગુણસ્થાન વિવેચન પુસ્તકમાં અને સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકા પુસ્તકમાં, સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં એની પીઠિકા જે છે પ્રસ્તાવના, એમાં એ આખો લીધેલું છે 15-16 પાનાનું. પ્રથમાન યોગનો પક્ષપાતી, ચરણાન યોગનો પક્ષપાતી. એ એમ કહે છે કે કરણાન યોગ વાંચવું ન જોઈએ, આપણે તો કથાઓ વાંચો. દ્રવ્યાન યોગનો પક્ષપાતી એમ કહે બસ અધ્યાત્મની વાત કરો, કરણાન યોગ નહીં. તો ત્યાં ટોડરમલજી સાહેબ કહે છે કે હે સૂક્ષ્મા ભાસ બુદ્ધિ. શું કીધું? એટલે ભેદ જ્ઞાનની મોટી મોટી વાતો કરે, હોય નહીં, પરિણમનમાં હોય નહીં, વાતો ધ્રુવની અને જીવન આખી અધ્રુવમાં. શું કીધું? વર્તે મોહાવેશમાં બંધ મોક્ષ છે કલ્પના ભાકે વાણી માહી. વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. શ્રીમદજી આત્મસિદ્ધિમાં. બંધ મોક્ષ તો કલ્પનાની વાતો છે, આત્માને ક્યાં બંધ મોક્ષ છે? બોલ્યા રાખે, ભાકે વાણી માય, બક્યા રાખે, વાણીમાં બોલે. અને વર્તે શેમાં? મારો ધંધો, મારી પેઢી, મારા પૈસા, મારું સોનું ચાંદી દાગીના, મારી બાયડી, મારી આ પ્રોપર્ટી. ખ્યાલમાં આવે છે? મને તો એક ઘણી વાર વિચાર આવે ધનજીભાઈ, મારી તો વ્યક્તિગત તો સરકારી નોકરી છે, પણ મને બહુ વિચાર આવે ધ્રુવની વાતો કરનારને ફેક્ટરીની કેટલી હોશો છે. જયુભાઈ કંઈક કીધું, મેં કંઈક કીધું અને બહુ માર્મિક વાત છે. હા, ધ્રુવ 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 ધ્રુવ, ત્રિકાળીય ધ્રુવ, શુદ્ધ કારણ પરમાત્મા. અને ધંધો વ્યાપારમાં શું હોય? ફેક્ટરીઓ. એટલે રોજના લાખો રળવાના ધંધા. ખાઈ કેટલો શકવાના છો, લઈ જવાની કેટલી સગવડતા છે, દાનમાં આપવાનું કલેજું કેટલું. દાન ધર્મમાં ઉદારતાપૂર્વક વાંચવાનું કલેજું નથી, ભોગવી શકવાની આવડત નથી, લઈ જવાની સગવડતા નથી. એટલે અર્થનો પક્ષપાતી એમ કહે છે કે પહેલાં પૈસા કમાવો. આજે જે આવ્યું ને 16 નંબરના શ્લોકમાં, 16 નંબરના શ્લોકમાં એ જ આવ્યું, ત્યાગાય શ્રેયસે વિત્તમ. ત્યાગ કરવો હોય, દાન કરવો હોય, દયાદાન ધર્મમાં ચેરિટીમાં વાપરવો હોય તો શું જોઈએ? પૈસા. તો અવિત્ત એટલે પૈસા વગરનો નિર્ધન જે છે, સંચિનોતી, એ પૈસા ભેગા કરે, 9, 10, 12, 11 મહિના ભેગા કરે અને એકાદ મહિનામાં થોડો ઘણો ખર્ચો કરે. બોલે કહેવતની ભાષામાં કહે ને કે સોયનું દાન. ચોરી શેની? એરણની. 11 મહિના એરણની ચોરી કરે, 355 દિવસ એરણની ચોરી, અને 10 દિવસમાં 1,00,000 2 લાખ ખર્ચે સોયનું દાન. હવે એરણ તો સોનાની છે ને, કરોડો કમાવે, હજારો દાનમાં આપે. વિચાર આવવો જોઈએ સમાજને, આપણને બધાને. અને એવા 1,00,000 2 લાખ કોક આપે ને તો આપણે તો આમ પીઠ થાબડીએ, બહુ ઉદાર છે. અરે કરોડો કમાવે છે, લોભીઓ છે એમ કહો ને.
આજે ખબર ગુરુદેવશ્રી શું કીધું રાજુભાઈ? આજે એવું કીધું કે જેણે લાખો કરોડો દિવસે 8-15 દિવસમાં, મહિનાભરમાં, વર્ષ 2 વર્ષમાં ઊભા કરે, કમાવે, કાંઈક ને કાંઈક અંદરમાં કાળું હોય, કાળા બજારી કાંઈક કરી હોય, એવું બોલ્યા છે. એટલે કાંઈક ને કાંઈક દાળમાં, મને તો એમ થયું કે ગુરુદેવ દાળમાં કાળું નથી, પૂરી દાળ જ કાળી છે. ઇન્કમ ટેક્સની ચોરી કરે, જીએસટીની ચોરી કરે, વળી પાછું કયું આવે? સીએસટી આવે, શું આવે? જ્યાંથી મળે ને પછી બાયડીના નામે ફેક્ટરીઓ ખોલે. કે ચોરી નથી તો શું છે? હા, વિજયભાઈ રૂપાણી સાહેબ, જે પણ એની સંપત્તિ આપણને ક્યાં ખબર નથી, પણ કહે છે કે એના નામથી કોઈ બેંક બેલેન્સ નથી, બધું ધર્મપત્નીના નામે, છોકરાઓના નામે, ઓલી ફેક્ટરી, ફલાની ફેક્ટરી, ફલાનો ધંધો, ફલાનો ધંધો. હા, રાજનેતાઓમાં આજ તો જોવા મળે છે. બોલો આ માયાચારી નથી તો શું છે? ખ્યાલમાં આવે છે શું કહું છું? આ છેતરપિંડી જાતની છે. અરે સ્વભાવ સુહાવે એનું નામ સરળતા છે, અને સ્વભાવ સુહાવતું નથી એનું નામ અવળચંડાઈ છે, માયાચારી છે. આત્માની વાત ભાવે છે તો સરળતા છે, ઉત્તમ આર્જવ ધર્મ છે. એ આર્જવ ધર્મની જેણે કદર કરી, સરળતાની કદર કરી, એ વ્યક્તિ નિર્માણ હોય છે, ઉત્તમ માર્દવ ધર્મનો ધારક હોય છે. એનું નામ જ ઉત્તમ ક્ષમા છે, એનું નામ જ ઉત્તમ પવિત્રતા છે. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, એની જ પરિણતિમાં સત્ય ધર્મ અવતરે છે. ભૂમિકા પ્રમાણે સંયમને સાધે છે, તપ આદરે છે, ત્યાગ સુહાવે છે. એટલું જ નહીં, જગત માત્રમાં મારું કશું જ નથી, આ કિંચન્યની પરિણતિ થાય અને એ જ જીવ બ્રહ્મ સ્વભાવમાં લીન થાય છે. 10 ધર્મ આવી રીતે પ્રગટ થતા હોય છે. ખ્યાલમાં આવે છે? તો એ અર્થના પક્ષપાતી એને એમ કહે છે, હે પાપી. શું સંબોધન આપ્યું છે? હે પાપી. તો ઘણું બધું એને સંભળાયું છે, એ વાંચવા જેવું છે પંડિત ટોડરમલજી સાહેબનું. પરમાત્મ પ્રકાશમાં આપણે વાંચી ગયા છીએ, એમાં એક પ્રકરણ હતો, પુણ્યેણ હોય વિહવો, પુણ્યથી વૈભવ મળે. બરાબર? જો અહીંયા શાસ્ત્ર છે, અહીંયા બધું સ્લાઇડમાં બધું લખવા માટે સમય ન હોય આપણી પાસે, એટલે હું આમાંથી તમને ઓરિજિનલ મૂળ શાસ્ત્રમાંથી કાઢીને બતાવું શું કહેવા માગે છે. જુઓ, સાઠમી ગાથા છે, 2જો અધ્યાય પરમાત્મ પ્રકાશમાં. પુણ્યેણ હોય વિહવો, વિહવેણ મવો, મયેણ મયી મોહો, મયી મોહેણય પાવમ, તા પુણ્યમ અમ માહો. તા પુણ્યમ, એવો તે પુણ્ય, અમ એટલે અમને, મા એટલે નહીં, હો ન થાવ એટલે અમારે એવો પુણ્ય જોતો નથી. કેવો? પુણ્યેણ ભવતી વિભવો, પુણ્ય વડે વૈભવ મળે, સંપત્તિ મળે. વિભવેન મદો, અને વૈભવ આવ્યા બાદ માણસના પગ જમીન પર રહેતા નથી, આંખો માથે ચડી જાય છે. નાનો માણસ તો પછી દેખાતો જ નથી. હા, જ્યારે ગરીબડો હોય ને તો 2 હાથેથી આમ જય જિનેન્દ્ર કરે, અને જ્યારે પૈસા વધે ને જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. અને હજી પૈસા વધે ને પછી એક હાથે નહીં હાલે, પછી આમ માથું હલાવે, સામેવાળો કહે જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. એટલે એનો અર્થ એને હવે આવતા ભાવમાં માથું નહીં મળે. કંઈક સમજાય છે? પૈસા વધે એટલે માન કેવો વધે. પરમાત્મ પ્રકાશમાં કહે છે યોગિંદુ દેવ, પુણ્યેણ હોય વિહવો, પુણ્યથી વૈભવ, વિભવેન મદો, મદોન્મત્ત થાય, ગાંડો થાય. મદેન મતિ મોહો, મદ વડે શું થાય? મતિ મોહ એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય. અને મયી મોહેણય પાવમ, અને મતિ ભ્રષ્ટતાથી શું થાય? પાપ.
તો પુણ્યથી શું થયું? સીધું પાપ. એટલે પુણ્ય તને શેના ખાડામાં લઈ ગયો? એ પાપના ખાડામાં. તા પુણ્યમ અમ્મમાં હો, એવો પુણ્ય અમારા જીવનમાં ન હજો. ખ્યાલમાં આવ્યું? કેટલી માર્મિક વાત છે. આના પહેલાં 56-55 નંબરની ગાથામાં એક વાત આવે છે, આર્તાહા નરાહા ધર્મપરાયણાહા ભવંતી. સંસ્કૃતમાં છે. આર્તાહા નરાહા, દુઃખી માણસો, દુઃખી જીવો ધર્મમાં પરાયણ હોય છે. સાચી વાત છે. જે દુઃખી હોય ને એને જ ધર્મમાં રસ પડે. જે સંસારમાં સુખમાં મહાલે છે ને, જેને નરક નિગોદ દેખાતા નથી, એને સ્વાધ્યાયની કાંઈ પડી નથી. એ દોડી દોડીને નહીં આવે. નિજ આત્મ કી મહિમા જબ આવે, મન મંદિર કી ઓર લલચાવે, તો જ લલચાવે. બાકી જેને પડી નથી, પડી જ નથી. નથી સ્વાધ્યાય, નથી સત્સંગ. અને એક વાત સમજો, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની જેમ ઝંડા ઊંચા રહે હમારા અષ્ટાનિકા અને 10 લક્ષણ ધર્મમાં આવીને સાંભળવાથી જૈનમ જયતુ શાસનમ નહીં થાય. જૈનમ જયતુ શાસનમ એ 365 દિવસની આત્માની પરિણતિનું નામ છે. હજુ ભાઈ ખોરાક રોજ જોઈએ કે નહીં? એમ સ્વાધ્યાય તો આત્માર્થીનો રોજનો ખોરાક છે. જે બેનશ્રીના આટલા આપણે જે જેકાર કરીએ એટલું એક વાક્ય તો આપણે આપણા જીવનમાં ઉતારીએ. 2-4 કલાક તો સ્વાધ્યાય હોવો જોઈએ. આજે અમદાવાદમાં નવરંગપુરામાં ગુરુદેવશ્રીનું જે પ્રવચન ચાલ્યું, એક મારા મિત્રે મને એનો એક સ્લાઇડ સ્ક્રીનશોટ કરીને મોકલ્યા છે. એક શેઠને ગુરુદેવશ્રી વઢે છે, જયપુરના શેઠને. મને એમ લાગે પૂરનચંદજી ગોદિકાને જ કીધું હોય, નામ તો ન લીધું. શેઠ શેઠ એવું બોલ્યા કે તમે જયપુર તો બોલાવો છો અમને પ્રવચન માટે, સ્વાધ્યાય માટે, અને અહીંયા તો તમે મોડા આવો છો. અને વળી પાછું કહો છો કે અમારી ઘડિયાળ અને મંદિરના ઘડિયાળ એમાં ફેરફાર છે કે જે પણ એમ ઘડિયાળ હરકું કરવું જોઈએ ને, એવું બોલે છે ને એ પ્રવચનમાં. ઘડિયાળના કાંટા મેળવવું જોઈએ ને. શું રાજુભાઈ, તમે ઘરના ઘડિયાળ પ્રમાણે હાલો કે ફેક્ટરીની ઘડિયાળ પ્રમાણે હાલો? બતાવો. ગમે તેટલું તમારો ઘરનો ઘડિયાળ એક્યુરેટ હોય, ત્યાં માથાકૂટ થાય એટલે ઘડિયાળના કાંટા આપણે આજીવિકાના જે આપણા ઓટલા છે એના પ્રમાણે જ મેળવીએ ને આપણે. તો ગુરુદેવશ્રી ઠપકો આપ્યા, ઘડિયાળ મેળવવું જોઈએ, સમય જોવું જોઈએ. અહીંયા તો તમે મોડા આવો છો અને વળી પાછો અમને પ્રવચન માટે જયપુર બોલાવો છો. વોટ એ ગ્રેટ ડિસિપ્લિન! કેવું અનુશાસન છે. અનુશાસન તો ગુરુદેવશ્રી પાસેથી શીખવા જેવું છે. તો પુણ્યન હોય વિહવો, એ એક ગાથાની વાત થઈ. તો એમાંય તમે જુઓ, અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની વાત છે. અમારે પુણ્ય જ જોતું નથી. એમ ભગવતી આરાધનાને જય ધવલામાં એક બહુ સરસ વાત આવી, અથમ અનર્થ મૂલમ. અર્થ અનર્થનું મૂલ છે. જેટલા જે દુનિયાના બધા 5 પાપ 7 વ્યસન, કરોડોના કૌભાંડો થાય, દાણ ચોરી થાય, એ આ પૈસાના લોભે, અર્થના લોભે. અર્થ અનર્થનું કારણ છે. બોલો, આ શ્રુતિ વચન છે. વિદ્યા દદા, અમે લોકો એક સુભાષિત વાંચેલા નાના હતા ત્યારે, વિદ્યા દદાતિ વિનિયમ. વિદ્યા વિનયને આપે છે. વિનયાત યાતિ પાત્રતા, અને પાત્રત્વાત ધનમ, ધનાત ધર્મ, એવું આવ્યું એમાં. ધર્માત સુખમ, એમ કે વિદ્યા વડે વિદ્યા વિનયને આપે, વિનય વડે પાત્રતા આવે, પાત્રતાથી ધન મળે, ધનથી ધર્મ થાય, ધર્મથી સુખ થાય. પણ મને એ વાત સમજાતી નથી કે વિનય વડે પાત્રતા આવે અને પાત્રતાથી ધન મળે, એ વાત ક્યાંથી આવી? શું કીધું? અરે એ અપાત્રતા છે, ધન રળે. દુનિયાના ડાયા માર્ગમાં આત્મકલ્યાણમાં ગાંડા કહેવાય. અહીંયા દુનિયાનું ડાયાપણું કામ
નહીં આવે. અમે આટલાને સમજાવ્યા, આટલાની આજીવિકા અમે કરી, એ કામ નહીં આવે આમાં. ખ્યાલમાં આવે છે? તો વિદ્યા દદાતિ વિનયમ, વિનયાદ યાતિ પાત્રતા, પાત્રત્વા ધનમ, ધના ધર્મ, ધન વડે ધર્મ થાય. એવું છે? ધન વડે ધર્મ થાય? જાત્રા માટે ધન જોઈએ કે ભાવના જોઈએ? બતાવો, બોલો દામજીભાઈ, બોલો. ભાવના જોઈએ ને. ધન તો આપમેળે ભેગા થઈ જશે, પુણ્યનો ઉદય હોય તો. કદાચ નહીં થાય, જરૂરી નથી. ખ્યાલમાં આવે છે? એટલે ધર્મ સાથે ધનના કોઈ સંબંધ નથી. તોય દુનિયામાં કોની પૂજા થાય છે? બોલો. મોઢે કોને બેસાડવામાં આવે? માળા કોને પહેરાવવામાં આવે? ગુરુદેવ બોલે છે આ બધું. ખુરશી મોઢા આગળ રાખે, આજે જ બોલ્યા સવારે. હા, સમજો ઓચિંતાના અહીંયા આપણા જ્યારે પ્રવચન થતા હોય પર્યુષણ પર્વમાં, સમજો આમ બધા 500 700 800 1000 લોકો બેઠા હોય રાજુભાઈ, અને વ્યાખ્યાનની વચ્ચે અડધી કલાક પછી નિમિષભાઈ આવી જાય અને બેસી જાય. બધાય દોડે, બોલાવો, લઈ આવો, માળા લઈ આવો, માળા લઈ આવો. સાહેબનો આપણે સન્માન કરીએ. કેમ? તમે શેની પૂજા કરો છો? શેનો સન્માન કરો છો તમે? બોલો રાજુભાઈ, મને જવાબ આપો. આ દુનિયા ગમે તેટલું ધનને ધૂળ કહે, પણ પૂજા તો ધનવાનની જ કરે છે. ખોટી વાત હોય તો બતાવો. એટલે અમને તો ડૉક્ટર સાહેબ હુકુમચંદ ભાલીજીએ ઠોકી ઠોકીને સમજાવ્યા છે, શેઠિયા લોકોના તળિયા કોઈ દી ચાટવા નહીં. એમને જો આત્મકલ્યાણની ભાવના હશે તો તમારા ચરણોમાં બેસીને તત્વની વાત સાંભળશે. આ અભિમાનની વાત નથી, આ જ્ઞાનના સન્માનની વાત છે. સરસ્વતીની ઘરે લક્ષ્મી પાણી ભરે. લક્ષ્મીના ઘરના પગથિયાએ સરસ્વતી નહીં ચડે. શું કીધું? સરસ્વતીના ઘરે તો લક્ષ્મીજી, લક્ષ્મી એટલે ધન વૈભવ, પાણી ભરે. પણ લક્ષ્મીબેનના ઘરના પગથિયા પણ સરસ્વતી નહીં ચડે. આ કલ્યાણનો માર્ગ છે, જ્ઞાનવાનનો માર્ગ છે, ધનવાનનો માર્ગ નથી. અને આ જ મહાપુરુષ ગુરુદેવ ધનને ધૂળ કહીને પોકાર્યા છે. અને આપણે ધૂળ ભેગા કરવામાં જ. શું ધનજીભાઈ સમજાય છે? તમારું નામે ધનજીભાઈ. હા, વિચાર તો કરો. સમાજનો આખો યુવા વર્ગ અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ પાછળ યોગ અને ઉપયોગને બરબાદ કરે છે. નથી ચિંતા એની વ્યવસ્થાપકોની, નથી ચિંતા એને વડીલોની. ઘરના મા બાપને પણ એની ચિંતા નથી. તો એને ધુતારાઓની ટોળી નહીં કહે તો શું કહે પછી? અને એ જુવાનીમાં 35-40 વર્ષની ઉંમરમાં મરીએ જાય તો મા બાપને ક્યાં ચિંતા છે કે મરીને નરકે ગયો કે સ્વર્ગે ગયો? હા, દુઃખ એટલો થાય મારો દીકરો ગયો, જુવાન જોત, ઘડપણની લાકડી હતી. સબ સ્વાર્થ કે હે ભીરી. નાણા હોય તો નાણાલાલ, ન હોય તો નાથીઓ. શું કીધું? નાણે નાથાલાલ અને ઓલો નાથીઓ. એટલે રાષ્ટ્રીય શાળામાં છે ને એક પટ્ટાવાળો છે, નાનાલાલ ભાઈ છે નામ, નાનાલાલ નામ છે. એને બધા નાથીઓ નાથીઓ જ કહે. આ બિચારો એ પટ્ટાવાળો છે. અને કોઈ એમ કરોડપતિઓ, નાનાલાલ પટેલ. લક્ષ્મીની જ પૂજા કરે છે દુનિયા બધી આખી. આપણો અહોભાગ્ય છે કે સરસ્વતી આપણા હાથમાં આવેલી છે. તો આ થયો 8મો પોઈન્ટ. ધર્મ કરત સંસાર સુખ. એ ગુરુકુલમાં જ અમે લોકો ભણ્યા હતા. ધર્મ કરત સંસાર સુખ. સંસાર સુખ ભોગવતા ધર્મ કરતા કરતા એમ. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. ધર્મ પુરુષાર્થ હશે તો જ અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ કામના છે. બાકી નરક નિગોદમાં નક્કી જ લઈ જશે, સ્વર્ગમાં નહીં લઈ જાય. મોક્ષની તો વાત જ નથી.
ન્યાય નીતિ હોવી જોઈએ. સવારે મેં કીધું હતું, જ્ઞાનીના જીવનમાં અર્થ પુરુષાર્થ દેખાય, કામ પુરુષાર્થ દેખાય, હોય નહીં. ઉદયાધીન સ્થિતિ છે નહીં. જ્ઞાનીનો અવતાર કામ પુરુષાર્થ માટે નથી. શું કીધું? 96,000 રાનીઓનો જે યોગ છે ને ચક્રવર્તીને, એ ભોગ ભોગવવા માટે નહીં, યોગ સાધવા માટે છે. શું કીધું? એ ભોગ વિજય નથી, યોગ વિજય માટે છે, વૈરાગ્ય માટે છે. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ, કાગ વીટ સમગિનત હે સમ્યક દ્રષ્ટિ લોક. આપણી તો એક નાનકડી દુકાન હોય તો આખી જિંદગી એવા ચોંટી પડીએ છીએ ચંદન ઘોની જેમ. દુકાનનો મોહ છૂટતો નથી. તો દીક્ષા તો કેદી લઈશું? આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા, હા ગઈકાલે બોલ્યા હતા, 58-60 તો સરકાર તો ઉતારી પાડે એને. આ તો 80-90 વર્ષથી સુધી બરોબર લગે રહો મુમુક્ષુ ભાઈ, થડે જ બેઠો હોય. પછી ગામ પછી વખાણે ખમ્મા ખમ્મા કરે, બાપુજી તો હજી દુકાને આવે છે. બહુ એક્ટિવ કહેવાય. એક્ટિવ કહેવાય કે ડિસએક્ટિવ કહેવાય? બોલો. સ્વરૂપની રચના કરે છે વીર શક્તિ કે રાગની રચના કરે છે? અરે ન્યાયના ધન કમાવા માટે પણ જે ઉપયોગ જાય છે ને, એ પાપ જ છે. અન્યાયના ધનની વાત તો શું આવ્યું તો આત્માનો શાસનનો દાખલો. બાળ શેમાં આવે? નદીમાં જે બાળ આવે, સારા સ્વચ્છ નીરમાં આવે કે ઢોળાયેલ પાણીમાં આવે? ઢોળેલું પાણી હોય એમાં જ બાળ આવે, પૂર આવે. પીવાના પાણીમાં નહીં આવે. નદીમાં બાળ આવે, કૂવામાં કોઈ દી આવે? કેમ કે કૂવાનું પાણી તો આખું ગામ પીતું હોય. કંઈક સમજાય છે? બહુ સમજવા જેવું છે આ બધું. તો ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ શાંતિ બિના નર તિર્યંચ સમાન. પછી આ તો તમને બધાને ખ્યાલ જ છે, બૌદ્ધિ દુર્લભ ભાવના છે. ધન કન કંચન રાજ સુખ, સબહી સુલભ કર જાન. દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. સંસારમાં કોઈ દુર્લભ છે, મહાદુર્લભ છે, તો એક યથાર્થ જ્ઞાન જ મહાદુર્લભ છે. એટલે ખરેખર વિચારીએ કે જીવનમાં આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, તત્વજ્ઞાન એ બહુ જરૂરી છે. જો થોડીક વાત કરીએ, પૌરુષમ પુનરિહ ચેષ્ટિતમ અષ્ટશતી છે. અષ્ટશતી આચાર્ય વિદ્યાનંદની રચના છે. પૌરુષમ પુનરિહ ચેષ્ટિતમ, ચેષ્ટા કરવી તે પુરુષાર્થ છે. કોઈ પણ જાતની ચેષ્ટા, બરાબર? એટલે વૃત્તિ પ્રવૃત્તિ. પુરુષાર્થના ભેદો જો જ્ઞાનાર્ણવમાં ધર્મશ્ચાર્થશ્ચ કામશ્ચ મોક્ષશ્ચેતિ મહર્ષિભિ પુરુષાર્થોયમ ઉદ્દિષ્ટ ચતુર્ભેદ પુરાતને. જ્ઞાનાર્ણવ 4થો શ્લોક છે. મહર્ષિઓને, હે રિદ્ધિધારી મુનિ भगवंतों ने धर्म अर्थ काम और मोक्ष 4 प्रकार का पुरुषार्थ कहा है. 4 પ્રકારના પુરુષાર્થની વાત છે. ભગવતી આરાધનામાં જો અર્થ અને કામ પુરુષાર્થ શું લખ્યું છે વાંચો ઝડપથી. હેય હે. અરે ઉપરનું ટાઇટલ વાંચો. ધર્મ અને કામ પુરુષાર્થ કેવા છે? હેય. જો ભગવતી આરાધના, સીધો અર્થ વાંચું છું. अर्थ पुरुषार्थ और काम पुरुषार्थ अशुभ है. राजू भाई काले दुकाने जैन बेसो ने तो आटली पंक्ति याद करो. असुहा अथा कामाय, अमुहा लखेलू है. असुहा अर्थ ने काम पुरुषार्थ केवा छे? अशुभ छे. अरे बोलो समझाय छे कि नहीं? अर्थ ने काम पुरुषार्थ अशुभ छे, पापना कारण छे. बरोबर. इस लोक के दोष, आ जीवन में आ लोक में जेटला दोषों छे, परलोक के दोष अर्थ पुरुषार्थ से मनुष्य को भोगने पड़ते हैं. इसलिए अर्थ अनर्थ का कारण है. वाह, शू कीधु? अर्थ अनर्थ का कारण है. जो अहींया लखेलू छे, जो अथो अनर्थ मूलम. देखाणु कि नहीं? अथो अनर्थ मूलम महाभयम. अर्थ अनर्थनु मूल छे. मानीए छे आपणे? मानवामां छे? श्रद्धामां क्यांय खूणे छे? आ पैसो एक दिवस मने लई डूबशे.
અને જેટલો જેટલો પૈસાનો પ્રેમ છે જયેશભાઈ, એટલા એટલા આપણે નરક નિગોદના ખાડામાં ને ખાડામાં જ આપણે જઈ રહ્યા છે. એટલે એક વખત સવિકલ્પ જ્ઞાનમાં પણ પૈસાનો પ્રેમ છોડી તો જુઓ. શું કીધું આ? હા, સુમત પ્રકાશજી એક બહુ સરસ વાત કરી ગઈકાલે એક પ્રવચનમાં. આપણી યુટ્યુબ ચેનલ હોય ને, પોતાનું પર્સનલ હોય સમજો, તો મારા 5,000 ફોલોઅર્સ, મારા 10,000 ફોલોઅર્સ, મારા 50 લાખ ફોલોઅર્સ. એ કહે કે સિદ્ધોના ફોલોઅર્સ તો 3 લાખ હોય છે. શું કીધું? અરે શું સમજાણું? હા, ઓલા પંડિતજીને તો બેંગ્લોર વાળા ઓળખે ને ઓલા પંડિતજીને તો જયપુર વાળા ઓળખે. અરે સિદ્ધો અને અરહંતોને 3 લાખ ઓળખે. એમાં શું છે? અને જેટલા જે આત્મકલ્યાણ કરનારા છે, આત્મહિત કરનારા છે, એ બધા જ જ્ઞાનીઓ અરહંતોના સબસ્ક્રાઈબર્સ હોય છે. સબસ્ક્રાઈબર. આપણને એમ 2, 5, 6 હજાર સબસ્ક્રાઈબરો થાય તો આપણને એમ થાય કે ઓહો હો, લોકેશના છે, લોકસંગના છે. એમ મારા નામથી છે ને એમાં ચેનલ છે સુનિલભાઈ શાહ. હું કોઈ દી સબસ્ક્રાઈબર કેટલા થયા અને વ્યૂઝ કે કોઈ દી નહીં જોઉં. બસ સ્વાધ્યાય લેવાનો, મુમુક્ષુ જે ઘરે બેઠા હોય, કદાચ હાજર હોય ન હોય, પ્રત્યક્ષ પરોક્ષ, જ્યાં જેને સાંભળવું હોય આ તત્વ એમાં એ પ્રવચનમાં અપલોડ કરી દેવાનું, વાત પૂરી. 2 જુએ કે 200 જુએ કે 2000 જુએ, કોઈ લેવું દેવું નહીં. તાડપત્રો જે મુનિરાજો લખે અને ઝાડવાની નીચે મૂકીને જતા રહે. ભાગ્યશાળી શ્રાવક હશે તો એ તાડપત્રો લઈને શાસ્ત્ર બનાવે. શલ્ય નહીં લેવાનું, નિદાન શલ્ય નહીં બાંધવાનું. આપણે ગુજરાતી કહેવતની ભાષામાં તેલ લેવા જાય. મને બહુ ગમે. મને તો ઘણીવાર વિચાર આવે, તેલ લેવા જાય એના ઉપર એક 5-50 પાનાની ચોપડી લખવી જોઈએ, લઘુ સમયસાર. ભરતે 6 ખંડની ચિંતા ન કરી, પોતાના 60,000 પુત્રોને રાજ્યની જવાબદારીને સોંપી. તેલ લેવા જાય. હું જાઉં છું દીક્ષા લઈને, મારે ઉપાધિ માથે લેવી નથી અને મારે ઉપાધિ તમારી માથે આપીને જવું નથી. અને આજકાલના બાપ હિતાક્ષી આવી હોય ને 2 દિવસ માટે, બેટા જા તો થોડુંક દુકાને તું ધ્યાન રાખજે. બાપને દુકાનની થડની ચિંતા હોય એટલી. જે દુકાનમાં 2-3 દીકરાઓ હોય, એક એક કરીને જમવા જાય, એટલે એમના નસીબમાં મા બાપ સાથે બેસીને જમવાનોય નસીબ નથી. રાજુભાઈ, માના હાથેથી ગરમ ગરમ થેપલા રોટલા ખાવાની પણ એના નસીબમાં નથી. સાંજનું જમવાનું દુકાને ટિફિન આવે. ટિફિનના હાલ કેવા હોય આપણને ખબર છે. ઘરમાં બેઠો હોય જમવા માટે તો ચોપડેલી રોટલી, ઘી ચોપડેલી ફૂલાયેલી રોટલી જોઈએ, અને સાંજના ટિફિનમાં પછી દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ રોટલાના 4 ટુકડા થયા હોય તોય શાંતિથી ખાય, મોજથી ખાય. કેમ? કેમ કે પૈસા વાલા છે. દુકાન મારું મંદિર, ગ્રાહક મારા દેવતા, માલ મારો અષ્ટદ્રવ્ય, પૈસા મારી દક્ષિણા, અને વિષય ભોગો મારો કામ પુરુષાર્થ. સમજાય છે હું જે ચિત્ર દોરવા માંગુ છું શું છે આમાં? તો અર્થ અનર્થનું મૂળ છે. સવારે એક દાખલો આપ્યો હતો ધનજીભાઈ, ખ્યાલ છે? બાઇકમાં પેટ્રોલ 50-100 રૂપિયાનું પૂરવાનું હેસિયત હોય ને તો રેસકોર્સની પાળીએ જઈને બેસી જાય, ઠંડક અનુભવીને આવી જાય, સૂઈ જાય ઘસઘસાટની અંદરમાં. પણ 5-50 લાખની પૂંજી હોય તો સિંગાપુર ફરવા જાય, અમેરિકા વિદેશની યાત્રાઓ ખેડે, દુબઈ બુર્જ ખલીફામાં જઈને મુસ્લિમ સંસ્કારો અંદરમાં રેડીને આવે. ત્યાં શું નમોકાર મંત્ર સંભળાય કે અલ્લાહુ અકબર સંભળાય? વિચાર તો કરો, કેટલો પૂદગલનો પ્રેમ. તો જેના હાથમાં સમયસાર છે,
જેના હાથમાં આવો અધ્યાત્મ છે એની પરિણતિમાં કેટલો વૈરાગ્ય હોવો જોઈએ. હા, દુનિયાના જેટલા જે અનર્થો છે તે બધા જો આમાં લખે છે, इसलिए अर्थ अनर्थ का कारण है, मोक्ष प्राप्ति के लिए अर्गला, अर्गला એટલે સાંકળ, धन पैसा, यह काम पुरुषार्थ अपवित्र शरीर से उत्पन्न होता है, इससे आत्मा हल्की होती है, इसकी सेवा से आत्मा दुर्गति में दुख पाती है. यह पुरुषार्थ अल्पकाल में ही उत्पन्न होकर नष्ट होता है और प्राप्त होने में कठिन. काम पुरुषार्थ, विषय भोग. धर्म पुरुषार्थ कथनचित उपाधि. जो भगवती आराधना में लखेलो है, एक धर्म पुरुषार्थ ही पवित्र है और वही सर्व सौख्यों का दाता है. वाह, પદ્મનંદી પંચવંશિકામાં પણ છે. મોક્ષ પુરુષાર્થ મહાન છે અને ઉપાધિ છે. જો પરમાત્મ પ્રકાશ ધમ્મ અત્ત કમ્મ વ્યયે શૈલઈ મોકુ ઉત્તમો પભણહી નાણી જીય અન્ને जैणन सोखो. हे जीव, धर्म अर्थ और काम इन सब पुरुषार्थों में से मोक्ष को उत्तम ज्ञानी पुरुष कहते हैं, क्योंकि अन्य धर्म अर्थ काम आदि पुरुषार्थों में परम सुख नहीं है. આગળ જ્ઞાનારણોમાં પણ એની ચર્ચા છે. પદ્મનંદી પંચવંશિકા. જો પ્રવચન સાર, यदि श्रवण कर्ता कर्म करण कर्म फल आत्मा है ऐसा निश्चय होता हुआ अन्य रूप परिणमित नहीं होता तो वह शुद्धात्मा को उपलब्ध करता है. वाह, केवा केवा अद्भुत बधा संदर्भो. जो सर्व विवर्तोत्तीर्णम यदा से चैतन्य मचल प्राप्नोति भवति तदा कृतकृत्य सम्यक पुरुषार्थ सिद्धिमापन्न. 11वीं गाथा है. जिस समय भले प्रकार पुरुषार्थ की सिद्धि को प्राप्त उपर्युक्त अशुद्ध आत्मा संपूर्ण विभागों के पार को प्राप्त करके अपने निष्कंप चैतन्य स्वरूप को प्राप्त होता है, तब यह आत्मा कृतकृत्य होता है. पुरुषार्थ सिद्धि का उपाय. जो शाद्वाद मंजरी, કેટલું બધું પ્રવચન સાર, એક કુરલ કાવ્ય છે. આ પણ એક આચાર્ય કુંદ દેવનું માનવામાં આવે. जो भाग्य के चक्र के भरोसे न रहकर लगातार पुरुषार्थ किए जाता है, वह विपरीत भाग्य के रहने पर भी उस पर विजय प्राप्त करता है. કહેવાનો અર્થ એટલું જ છે કે આપણે જે કાંઈ પણ સ્વાધ્યાય અધ્યયન અભ્યાસ કરીએ છીએ, આ 15, 16 અને 17 ત્રણેય શ્લોકોને આધારે ધન વૈભવમાં લોલુપી જીવ ઉંમર વધે આયુ જાય પણ વ્યાજે આપેલા પૈસાનો એવો લોભી થઈ જાય કે આપણે તો વળતર ઘણું મળશે. એ મહાલોલુપી જીવ છે એને જીવન કરતાં પણ ધન વધુ શ્રેષ્ઠ લાગે છે. 15મો શ્લોક. બરાબર. આયુ ક્ષય ધન વૃદ્ધિનું કારણ કાળ જ જાણ, પ્રાણોથી પણ લક્ષ્મીને ઈચ્છે ધની અધિકાર. પછી 16મી ગાથાની તો વાત કરી જ છે. મારે નહાવું તો છે જ, એટલે આખા શરીરને કાદવથી મળે એમ, હા, માલિશ કરે. તો દાન આપવા માટે પૈસા જોઈએ એમ કરીને પૈસા કમાવે અને એમ વિચારે કે ભાઈ ધર્મ થશે. 3 કાળમાં ધર્મ નહીં થાય. અને ત્યારબાદ 17મો જે છે, આરંભે તાપકાન પ્રાપ્તો અતૃપ્તિ પ્રતિપાદકાન અંતે સુદુસ્તેજાન કામાન કામમ કહ સેવતે સુધી. કોણ એવો બુદ્ધિશાળી હશે કે કામના રાખીને ઈચ્છા અને અભિલાષા સાથે વાસના પીડિત કોણ હશે જ્ઞાની જે કામનો ભોગ કરે? કેમ કે આરંભે તાપકાન, શરૂઆતમાં તાપ આપનારા, અને મળ્યા બાદ અતૃપ્તિ પ્રતિપાદિકાન, અસંતોષ. સવારે મેં કીધું હતું 2 બેડરૂમનું મકાન ખરીદે, પછી ધીમે ધીમે 3 બેડરૂમ, 4 બેડરૂમ, પછી વીકેન્ડ મકાનો ખરીદે, પછી બંગલાઓ ખરીદે, પૈસા તોય વધે તો શું કહેવાય એને, ફાર્મ હાઉસ ખરીદે, પછી નવા ધંધાઓ ચાલુ કરે. હા, એટલે આશાગર્ત પ્રતિ પ્રાણી યસ્મિન વિશ્વમ અનુપમમ. આશારૂપી ખાડો આ જીવનો એટલો કે 3 લોક આપીએ તો એક સમયની ઈચ્છા પૂરી ન થાય. હા, સમજાય છે? અંતે સુદુસ્તેજાન કામાન. અને છેલ્લે જ્યારે છૂટે ને એક એક કરીને કેમે કરીને છૂટતા નથી. હા,
ધનવાળા ને પૈસાવાળા ને બાયડીવાળા ને હા એક વાળો ઉપડે એટલે સમજાય છે. ગુરુદેવશ્રીજી દાખલો આપે છે. એટલે ધર્મ અર્થ કામ પુરુષાર્થ, એમાં અર્થ અને કામ પુરુષાર્થની હેયતા, ધર્મ અને મોક્ષ પુરુષાર્થની ઉપાદેયતા. આટલુંય સાંભળ્યા બાદ, સવારનું કલાક 2 કલાક આપણે સાંભળ્યા, અત્યારે પણ આપણે બધું જોયું, આટલુંય સાંભળ્યા બાદ અહીંથી બહાર નીકળ્યા બાદ પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસવાળી વૃત્તિ છે, તો સમજી લેવાનું હજી આત્મકલ્યાણનો કિનારો નજીક આવેલો નથી. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યો.